નમસ્કાર મિત્રો, છેલ્લે જે આપણે લેક્ચર જોયો એની અંદર આપણે જુદા જુદા પ્રકારના પોષક સ્તરો કેવી રીતે રચાતા હોય છે અને એના આધારે બધી આહાર શૃંખલાઓમાં બધી જે ગોઠવણી છે કેવી રીતે થતી હોય એ જોયું. આજે આપણે એની અંદર જ આગળ જોઈએ કે આ બધા જે ગોઠવણી છે પોષક સ્તરોની, કે ભાઈ પ્રથમ પોષક સ્તર એટલે જેને આપણે નામ આપીએ છીએ ઉત્પાદકો, ત્યારબાદ દ્વિતીય પોષક સ્તર એટલે કે એકચ્યુઅલી એ પ્રાથમિક ઉપભોગીઓ છે અથવા તૃણહારી જેને આપણે કહીએ છીએ, ત્યારબાદ દ્વિતીય ઉપભોગીઓ, તૃતીય ઉપભોગીઓ એટલે કે ઉપભોક્તાઓ. આ બધા જે ક્રમિક પોષક સ્તરો છે એનું એક પ્રેઝન્ટેશન, એક ગ્રાફ બનાવવાની જે આખી ટેકનોલોજી છે અથવા તો એનું જે સમજણ છે એને આપણે નામ આપીએ છીએ પરિસ્થિતિકીય પિરામિડ્સ, ઇકોલોજીકલ પિરામિડ્સ. પિરામિડ વિશે તમે બધા જાણો છો કે એક એવો આકાર કે જેમાં ટોચ ઉપરથી સાંકડી છે અને નીચેનો ભાગ પહોળો, એટલે કે પાયો પહોળો છે અને ટોચ સાંકડી છે. પણ શંકુમાં પણ એવું જ હોય છે, પણ અહીંયા આપણે જ્યારે કોણીય હોય છે ત્યારે આપણે એને પિરામિડ કહીએ છીએ. શંકુ એકદમ વર્તુળાકાર હોય છે. તો આવા જે પિરામિડ હોય છે એ પિરામિડ આપણે બનાવીએ છીએ, એનો આલેખ, આપણે એનો ગ્રાફ બનાવીએ છીએ અને એના આધારે જુદા જુદા પોષક સ્તરોની રજૂઆત અહીંયા કરતા હોય છે. તો શું વાત આપણે જોઈશું કે જુદા જુદા જે પોષક સ્તરો હોય છે એ સજીવનો આહાર અથવા તો ઉર્જા સાથેનો સંબંધ, એમને કેટલો ખોરાક મળે છે અથવા તો એમાંથી કેટલો ખોરાક આગળ વધે છે, અથવા તો એમને કેટલી ઉર્જા મળે છે અને એમાંથી કેટલી ઉર્જા આગળ વધે છે, આ બે બાબતોનું જ્યારે રિલેશન કરીને આપણે એનો ગ્રાફ બનાવીએ છીએ, એક પ્લોટિંગ આપણે જે બાર ગ્રાફ જેને આપણે નામ આપીએ છીએ, એવા સંબંધો બનાવીને જે ગ્રાફ બનાવવામાં આવે છે એને આપણે પિરામિડ તરીકે ઓળખીએ છીએ. આપણે એના કેટલાક એક્ઝામ્પલ પણ સમજવાના છે એટલે આપણે વધારે જોશું. પણ આવા જે પિરામિડ હોય છે એની અંદર જે સજીવોનું આખું જે સંબંધ છે એ કાં તો આપણે એની સંખ્યા સ્વરૂપે રજૂ કરીએ છીએ કે પહેલા પોષક સ્તરમાં આટલી, બીજા પોષક સ્તરમાં આટલી, ત્રીજા પોષક સ્તરમાં આટલી, એને આધારે એને કહેવાશે સંખ્યાના પિરામિડ. ઓકે, બીજો છે જૈવભાર, એટલે કે પ્રથમ પોષક સ્તરમાં જૈવભાર કેટલો છે. જો અહીંયા આપણે જૈવભારની બીજી સમજણ પણ થોડી જોઈશું, પણ એની અંદર જે પદાર્થોની સાચવણી થઈ છે, જે સંગ્રહ થયો છે એને આપણે જૈવભાર નામ આપીએ છીએ. તો એ જૈવભારનો પિરામિડ હોઈ શકે અથવા તો જે તે સ્તર પાસે કેટલી પ્રમાણમાં ઉર્જા છે એના આધારે એ ઉર્જાનો પિરામિડ પણ હોઈ શકે છે. તો આવા પિરામિડ બને છે કેવી રીતે? તો સૌથી પહેલા વાત એ છે કે કોઈ પણ પિરામિડ હોય એની અંદર એનું જે પ્રથમ પોષક સ્તર હોય છે, પ્રથમ પોષક સ્તર એટલે આપણે ખ્યાલ છે કે ઉત્પાદકો હોય છે, એ ઉત્પાદકો જે હોય છે પિરામિડના પાયામાં લેવામાં આવે છે. એટલે કે સૌથી નીચેનું જે લેવલ છે પિરામિડનું એ ઉત્પાદકોનું બનેલું છે. અને પછી આગળ જો આપણે જઈએ તો દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પોષક સ્તરો. તો માનો કે તમે જુઓ કે આ જે છે દ્વિતીય પોષક સ્તર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, પછી દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, એ બધા જે છે એ પાયાથી ટોચ સુધી આવતા જાય છે. એટલે પાયામાં ઉત્પાદકો, એની ઉપર દ્વિતીય પોષક સ્તર, એની ઉપર તૃતીય, ચતુર્થ, જેટલા હોય એટલે એક નિવસન તંત્રમાં જેટલા પણ પોષક સ્તરો હોય એ બધાને તળિયે એટલે કે પાયાથી શરૂ કરીને ટોચ સુધી પહોંચાડવાના હોય છે. એવી રીતે એનો આખો ગ્રાફ બની જતો હોય છે. તો અહીંયા આપણે જેમ વાત કરીએ એમ આવા પિરામિડ મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળે છે: સંખ્યાના પિરામિડ, જૈવભારના પિરામિડ અને ઉર્જા એટલે કે શક્તિના પિરામિડ હોય છે. હવે આ બધા જે પિરામિડ હોય છે એ બનાવવા માટે એક ખાસ બાબત આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. પહેલી વાત એ છે કે તમે જે નિવસન તંત્રની ચર્ચા કરો છો તો જે નિવસન તંત્રમાં તે આવો ગ્રાફ બનાવો છો એની અંદર કોઈ પોષક સ્તરમાં જેટલા પણ સજીવો હોય એ બધાનો સમાવેશ કરવો જરૂરી છે. દાખલા તરીકે તમે જ્યારે પ્રથમ પોષક સ્તરની વાત કરો છો એટલે કે ઉત્પાદકો છે, તો એમાં ઘાસ અને મોટા વૃક્ષો, છોડ, ક્ષુપ, આ બધું જ ધ્યાનમાં લેવું પડે. માનો કે જંગલની અંદર તમે ગણતરી કરો છો અને પ્રથમ પોષક, માનો કે તમારે સંખ્યાનો પિરામિડ બનાવવો છે અથવા તો એની રજૂઆત કરવી છે, તો એવું ન કરી શકો તમે કે જંગલની અંદર બધા જે વૃક્ષો છે એ ગણી લો, બાકી ઘાસ, છોડ બધું રહેવા દો. ઘાસ, છોડ, વૃક્ષ, ક્ષુપ, તૃણ, આ બધી જ બાબતોની ગણતરી કરો અને પછી તમને સાચો આંકડો મળી શકે. કારણ કે માનો કે બીજું પોષક સ્તર છે તો એમાં તમે માત્ર સસલા અથવા તો હરણ ગણી લો અને પછી એમાં ખિસકોલી કે એવા બધા જે તૃણાહારી પ્રાણીઓ છે એને અવગણી નાખો તો એ પિરામિડ સાચા બની શકે નહીં. એટલે
જ્યારે પણ તમે આવા પિરામિડ બનાવો છો ત્યારે તમારે એકદમ તલસ્પર્શી અને બહુ ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે કે જે નિવસન તંત્ર છે એની અંદર દરેક પોષક સ્તરમાં જેટલા પણ સજીવો ભાગ લેતા હોય છે બધાને તમારે ગણતરી કરીને એમાં સંબંધમાં લેવા પડે છે. કોઈ અમુક અલ્પ થોડા અંત સજીવોનો રેન્ડમલી અભ્યાસ કરીને તમે પિરામિડ બનાવો તો એ પિરામિડ સાચા બનતા નથી. આ પહેલી વાત. બીજી એક કોન્સેપ્ચ્યુઅલ વાત સમજવાની એ છે કે પોષક સ્તરો જે હોય છે, દરેક પોષક સ્તર આપણે જેની વાત કરીએ છીએ બધા પોષક સ્તર એ એકચ્યુઅલી ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે કોઈ એક ચોક્કસ જાતિનું. યાદ રાખજો. દાખલા તરીકે તમે એમ કહો કે ઉત્પાદકો છે તો ઉત્પાદક એટલે લીમડાનું પ્રતિનિધિત્વ કરે છે કે પીપળો કે ઘાસનું પ્રતિનિધિત્વ એવું નથી. જે સજીવો એક ખોરાક બનાવે છે એ આખાનું એક ક્રિયાત્મક સ્તર છે. તમે એમ વાત કરો કે ક્રિયાત્મક સ્તરની દ્રષ્ટિએ માનો કે પ્રથમ પોષક સ્તર છે તો એ ઉત્પાદકો છે, દ્વિતીય પોષક સ્તર તો કે એ તૃણાહારી છે. તો તૃણાહારી એટલે એમાં માત્ર હરણ અથવા તો કોઈ એક ચોક્કસ જાતિની વાત નથી. જેટલા પણ સજીવો કે જે વનસ્પતિઓ પર આધાર રાખે છે બધાને ત્યાં લેવા પડે છે. એકનો એક સજીવ એક કરતા વધુ પોષક સ્તરો સાથે સંકળાયેલો હોઈ શકે છે. દાખલા તરીકે તમે જુઓ કે આપણે એવું નથી કહેતા કે ભાઈ કોઈ એક સજીવ હંમેશા એક જ પોષક સ્તરમાં. ગઈકાલે પણ આપણે આ વાત કરી હતી, અત્યારે પણ ફરી જુઓ તો ચકલી છે માનો કે આપણે લખીએ તો ચકલી જ્યારે બીજ અને ફળ એવું ખોરાક તરીકે ઉપયોગમાં લે છે ત્યારે એનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીમાં કરવામાં આવે કારણ કે તૃણાહારી ગણાશે. પરંતુ જ્યારે એ જ ચકલી કીટક અથવા તો કૃમિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે ત્યારે એનો સમાવેશ કરવો પડે છે દ્વિતીય ઉપભોક્તા તરીકે. એટલે આ જે બાબત છે એ આપણને બતાવે છે કે કોઈ દરેકે દરેક પોષક સ્તર એ જાતિ સ્પેસિફિક એટલે કે જાતિ વિશિષ્ટ નથી, ક્રિયાત્મક છે. એટલે કે જે સજીવો એનું જે બેઝિક બંધારણ છે કે ખોરાક તરીકે શું લેવામાં આવે છે એના આધારે એની ડેફિનેશન મળે છે. કોઈ એક ચોક્કસ સજીવને આપણે કોઈ ચોક્કસ પોષક સ્તર સાથે જોડી શકતા નથી. એકનો એક સજીવ એક કરતા વધુ પોષક સ્તરોમાં હોઈ શકે છે. આવા જે પિરામિડ હોય છે એની ચર્ચા આપણે જો કરીએ તો જોવા મળે છે કે મોટા ભાગના આ બધા પિરામિડ એ સીધા જોવા મળે છે. ઓકે, સીધા એટલે શું? તો કે સામાન્ય રીતે જે પિરામિડ હોય છે એવી રીતે કે એનો પાયો પહોળો હોય અને ટોચ સાંકડી હોય છે. તો એવા મોટા ભાગના પિરામિડ હોય છે. કેવી રીતે તમે જુઓ તો ત્રણે ત્રણ પ્રકારના પિરામિડ સંખ્યા, જૈવભાર અને ઉર્જા એ દ્રષ્ટિએ તમે જુઓ તો મોટા ભાગે એવું જોવા મળે છે કે ઉત્પાદકોની સંખ્યા વધુ હોય છે, એમની પાસે જૈવભાર પણ વધુ હોય છે અને એમની પાસે ઉર્જા પણ વધુ છે. ઓકે, એનાથી આગળ જઈએ તો તૃણાહારી. તો તૃણાહારી પાસે આમના કરતા સંખ્યા, જૈવભાર અને ઉર્જા ઓછી હોય છે અને માંસાહારીઓની પાસે તૃણાહારી કરતા સંખ્યા, જૈવભાર અને ઉર્જા ઓછી હોય છે. એટલે કે મેક્સિમમ, ત્યારબાદ થોડું ઓછું અને થોડું ઓછું એમ કરો તો પાયો પહોળો, એના કરતા ઉપરનો ભાગ થોડો સાંકડો અને ટોચ સાવ સાંકડી. આવી રીતે બધા પિરામિડ બને છે. તો આ જે છે એ મોટા ભાગે એવું જોવા મળે છે, પરંતુ એમાં કેટલાક અપવાદો જોવા મળે છે. થોડીક એમાં ભૂલો હોય છે અથવા તો ભૂલ એટલે કે એની ગોઠવણી એ ઊંધા સીધાની બદલે ઊંધી હોય છે. એક્ઝેક્ટલી બનાવટમાં ભૂલ નથી, પણ આપણી જે સમજણ છે એને આપણે આમ ફેરવીએ છીએ કે અમુક પિરામિડ એવા હોય છે કે જે કાં તો ઊંધા બને છે અને કાં તો થોડા જુદી રીતે રચાતા હોય છે. દાખલા તરીકે એક વૃક્ષ છે તો વૃક્ષ જે છે એની સંખ્યાનો પિરામિડ જો તમે બનાવો તો વૃક્ષ એટલે ઉત્પાદક એક જ છે, સજીવ એક જ છે, એટલે એ સિંગલ લાઈન આવશે. એની ઉપર એના કરતા વધુ ઘણા બધા અસંખ્ય પ્રમાણમાં કીટકો હશે, ઘણા બધા હશે, પરંતુ ફરી પાછા એની ઉપર આધાર રાખે એવા નાના પક્ષીઓ થોડાક ઓછા હશે અને એની ઉપર આધાર રાખે એવા મોટા પક્ષીઓ ખૂબ ઓછા હશે. તો આવો જે પિરામિડ હું તમને અહીંયા થોડું દોરીને બતાવું. દાખલા તરીકે જો એ પિરામિડ જે છે કેવો બનશે એ તમે જુઓ તો એ આમ બની શકે. આ જે છે એ આ એક વૃક્ષ છે, એક જ વૃક્ષ છે, એની ઉપર આધાર રાખે એવા કીટકો ઘણા બધા છે. એટલે આ છે એની ઉપર આધાર રાખે એવા કીટકોનું પ્રમાણ અહીંયા એક છે, ઘણા બધા છે. ફરી પાછું તમે જુઓ તો એની ઉપર આધાર રાખે એવા નાના કીટકો આટલા છે અને એની ઉપર આધાર રાખતા હોય, ખોરાક તરીકે લેતા હોય એવા મોટા પક્ષીઓ ફરી પાછા આવા છે. તો આવા પ્રકારનો ગ્રાફ આ એક્સ્ટ્રા છે,
આવા ગ્રાફ એ આવા એક વૃક્ષ ની ઉપર આધાર રાખતા કીટકો માટે બની શકે. જો એક વૃક્ષ છે એટલે આ છે, એટલે પાયો સાવ સાંકડો છો, પછી ઉપરથી પહોળો. આવા આકાર પણ એટલે આ અપવાદરૂપ કહેવાશે, કારણ કે સીધો નથી. સીધો હોય તો એમાં પાયો સૌથી પહોળો હોય છે અને ટોચ એની સાંકડી હોય છે. ઓકે, બીજી બાજુ આપણે જોઈએ તો સમુદ્રની અંદર જૈવભારનો જે પિરામિડ છે એ પણ હંમેશા ઊંધા હશે. કારણ શું? તો કે જૈવભાર એટલે શું? દરેક પોષક સ્તરોનો જૈવ. અહીંયા આપણે વાત કરીએ તો જૈવભારની વ્યાખ્યા કેવી રીતે અપાય છે એ ખાસ જોજો. આમ બહુ એક્ઝેક્ટલી ડેફિનેશન એની આપણી બુકમાં ચોક્કસપૂર્વક આપી નથી, પણ યાદ રાખો જૈવભાર કોને કહેવાય. તો એની અંદર આપણે જોશું કે દરેક પોષક સ્તરે જે ખોરાક મેળવવામાં આવે છે, યાદ રાખજો દરેક સજીવો જે ખોરાક મેળવે છે એમાંથી ઘણો બધો એ પોતાની જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગમાં લે છે. એ ઉપયોગમાં લીધા પછી એ બચાવે છે. એ જે બચાવ્યો છે જે તે પોષક સ્તરનો કુલ જૈવભાર છે. યાદ રાખજો. દાખલા તરીકે દ્વિતીય પોષક સ્તર છે, દાખલા તરીકે હરણ જેવા સજીવો છે. તો હરણ જેવા સજીવો, હરણ હોય, સસલા હોય, ખિસકોલી, આવા બધા જ સજીવો જે હોય છે એ બધા જ સજીવો જેટલો પણ ખોરાક વનસ્પતિમાંથી મેળવે છે એ ખોરાકમાંથી મોટા ભાગનો ખોરાક તો એ પોતાની દૈનિક ક્રિયાઓ માટે વાપરી નાખે છે. પણ એ વાપરી નાખ્યા પછી જે બચાવે છે એ બચેલો જે ખોરાક છે એ છે એનો કુલ જૈવભાર, દ્વિતીય પોષક સ્તર. હજી એની અંદર પાછો નેટ પણ આવે છે, વાસ્તવિક જૈવભાર. તો એ શું છે? તો કે ઓકે, હરણ જેવા સજીવો આટલું બચાવે, પણ એમાંથી ફરી પાછું એની પછીનું જે પોષક સ્તર છે, એટલે કે વરુ કે શિયાળ જેવા પ્રાણીઓ એ પાછા હરણને ખાઈ જવાના છે. તો પહેલા બચાવ્યું એટલું મેક્સિમમ છે, એમાંથી પાછા વરુ કે શિયાળ જેવા સજીવો ખાવાના છે. એ ખાઈ ગયા પછી જે બચે છે એ વાસ્તવિક જૈવભાર છે, જે તે પોષક સ્તર. એની પછીના પોષક સ્તર વડે ખવાઈ ગયા પછી જે બચ્યો છે. તો આવો જે જૈવભાર છે એનો પિરામિડ જો આપણે અહીંયા બનાવીએ તો એ હંમેશા ઊંધો મળે છે, કારણ કે જે વનસ્પતિ પ્લવકો છે એ ખૂબ જ ઓછા, એનું જે કદ છે ખૂબ નાનું છે, એટલે એનો જૈવભાર સંખ્યા વધુ હશે, પણ એનું જે કદ વજન છે એ ખૂબ ઓછું હશે. એના કરતા વધુ, એની કરતા ઉપરના માછલીઓ સૌથી વધુ વજન ધરાવતી હશે, જૈવભાર ધરાવતી હશે, એટલા માટે એ ખૂબ જ ઊંધા જોવા મળતા હોય છે. તો બીજી બાજુ આપણે જોઈએ કે ઉર્જાના જે પિરામિડ હોય છે એ હંમેશા સીધા હોય છે. એનું કારણ શું છે? તો કે ઉર્જા જ્યારે એક લેવલમાંથી બીજા લેવલમાં પાસ થાય છે, પોષક સ્તરમાં છે, ટ્રોપિક લેવલ જેને આપણે કહીએ છીએ, એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જ્યારે પાસ થાય છે ત્યારે હંમેશા થોડી ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે ગુમાવે છે. એટલે પહેલા સ્તર, એટલે ઉર્જાનો પ્રવાહ તો હંમેશા પોષક સ્તરથી શરૂ થવાનો છે. તો પહેલા પોષક સ્તરને જે ઉર્જા મળી એના કરતા ઓછી જ ઉર્જા એની પછીના પોષક સ્તરે પાસ થશે. એ હોય ગમે એ, આવા હોય, આ હોય, આ ગમે તે હોય, પણ ઉર્જા તો હંમેશા પ્રથમ પોષક સ્તર પાસે જ વધુ હશે. એટલે એવા જે પિરામિડ હોય એનો પાયો સૌથી પહોળો હોય અને ટોચ ઉપર જતા સાંકડી થતી હોય છે. એટલે આપણે જે વાત સમજીએ છીએ એ આ છે કે ઉર્જાના પિરામિડ હંમેશા સીધા હોય, કારણ કે મેક્સિમમ ઉર્જા કોની પાસે હશે? તો કે જે ઉત્પાદકો છે એમની પાસે હોય છે. ઓકે, આવી રીતે આપણે બધા બનાવીએ છીએ પિરામિડ, પણ એમાં કેટલીક મર્યાદાઓ જોવા મળે છે. પિરામિડ બનાવવાની કેટલીક મર્યાદા એ છે કે એ 3 ખાસ મર્યાદાઓ વિશે આપણે જોવાનું છે. પહેલી મર્યાદા જે આપણે હમણાં જોઈ હતી એ આ છે કે એકથી વધુ પોષક સ્તરોમાં હોય એવા પણ કેટલાક સજીવો જોવા મળે છે, જેમ કે આ ચકલી છે, કે એક કરતા વધુ પોષક સ્તરો, અથવા તો એ એકને, ધારો કે કોઈ મિશ્રાહારી જે સજીવો હોય છે એ બધા હંમેશા એક કરતા વધુ પોષક સ્તરોમાં ભાગ લેતા હોય છે. તો આવા જે સજીવો છે એને આપણે ગણતરીમાં લઈ શકતા નથી. આ પિરામિડ બનાવવાની સૌથી પહેલી મર્યાદા, કે જે મિશ્રાહારી સજીવો છે કે જે એક કરતા વધુ પોષક સ્તરોમાં ભાગ ભજવે છે એમનો સમાવેશ તમે પિરામિડના કોઈ પોષક સ્તરમાં કરી શકતા નથી. બીજી મર્યાદા એ છે કે એને કારણે તમને માત્ર એકદમ સરળ આહાર શૃંખલાઓ જ દેખાય છે. એકચ્યુઅલી આ તો ગ્રાફ બનાવવાનો છે, પેપર ઉપર આપણે બનાવતા હોઈએ છીએ, પરંતુ તમે જુઓ કે દરેક જગ્યાએ એ એકદમ સરળ જોવા મળે છે. એને કારણે આહાર ઝાડ કેવી હોય છે એ સમજી શકાતી નથી, કારણ કે એક નિવસન તંત્ર અથવા તો એક જે આહાર ઝાડ છે, આહાર શૃંખલા છે, એ બીજી આહાર શૃંખલા સાથે કનેક્ટમાં હોય છે. પણ ગ્રાફ જ્યારે તમે બનાવો છો
ત્યારે એનું નિદર્શન તમે કરી શકતા નથી. એટલે કે તમે માત્ર સરળ આહાર શૃંખલાઓ જ બતાવી શકો છો, જે કુદરતમાં હોતી નથી. યાદ રાખજો, કુદરતમાં એકદમ સરળ આહાર શૃંખલાનું અસ્તિત્વ નથી. એવું કેમ કહો છો તમે? તો કે સરળ આહાર શૃંખલા એટલે શું? સરળ આહાર શૃંખલા ત્યારે કહેવાય કે જ્યારે કોઈ એક સજીવ એ એક જ સજીવમાંથી પોષણ મેળવે અને એ કોઈ એક જ સજીવનો ખોરાક પોતે હોય. એટલે કે એક માનો કે એક હરણ જેવું સજીવ છે, તો હરણ જો એનું નક્કી હોય કે માત્ર ને માત્ર એક જ પ્રકારના ઘાસમાંથી ખોરાક મેળવે, એ એક સિવાય બીજું કોઈ ઘાસ ખાતું ન હોય, અને એ હરણ જે છે એને માત્ર ને માત્ર વરુ જ ખાતું હોય, વરુ સિવાય બીજો કોઈ શિકારી હરણનો શિકાર ન કરે, તો જ એને સરળ આહાર શૃંખલા કહેવાય, કે જે એની અંદર કોઈ ફાટા જ ન હોય. પણ કુદરતમાં એવું નથી. હરણ જે છે એ ઘાસ, નાના પાંદડા, બીજી કેટલી બધી વનસ્પતિઓ ખાય છે. એટલે કે એક કરતા વધુ એનો ખોરાક છે, અને પોતે એક કરતા વધુ પ્રાણીઓનો ખોરાક છે. વરુ, શિયાળ, સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, આ બધા એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે બહુ મલ્ટિપલ ડાયરેક્શનની અંદર એ સંકળાયેલું છે. એટલે કે એક સજીવ એક કરતા વધુ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને પોતે એક કરતા વધુ સજીવોનો ખોરાક છે પોતે. એટલે અહીંયા કુદરતમાં તમે જુઓ તો કોઈ દિવસ સરળ આહાર શૃંખલાઓ જોવા મળતી નથી, પરંતુ પિરામિડ બનાવતી વખતે આપણે માત્ર સરળ આહાર શૃંખલાઓ જ બતાવી શકીએ છીએ. એમાં જટિલતા એટલે કે આહાર જાળ બતાવી શકતા નથી. એ એની બીજી મર્યાદા છે. અને જે ત્રીજી મર્યાદા છે એ છે મૃતોપજીવીઓ. નિવસન તંત્રની અંદર જો તમે વાત કરો તો મૃતોપજીવીઓ એટલે કે વિઘટકો એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. પરંતુ આવા જ્યારે આલેખ બનાવવામાં આવે છે ત્યારે એમાં વિઘટકોનો સમાવેશ બરાબર થઈ શકતો નથી. મોટાભાગે તમે જુઓ કે આવી જે પિરામિડ હોય છે એ ખાસ કરીને ઉત્પાદકોથી ટોચના એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ સુધી જ એ પિરામિડ પહોંચતા હોય છે. એમાં વિઘટકો જે હોય છે એનો સમાવેશ કરવો અઘરો છે, કારણ કે વિઘટકો જેનો ઉપયોગ કરે છે એ સજીવો આ બધા પોષક સ્તરમાં છે. એ ઉત્પાદકોનો પણ ઉપયોગ કરે છે, આનો પણ બધાનો ઉપયોગ કરતો હોવાને કારણે વિઘટકો એક્ઝેક્ટલી ક્યાં સમાવવા એ બરાબર ગોઠવી શકાતું નથી. એટલે ઉત્પાદકો, ઉપભોગીઓ આ બધાની સાથે સાથે વિઘટકો પણ ખૂબ જ મહત્વ ધરાવતા હોવા છતાં આપણે પિરામિડનું નિદર્શન કરતી વખતે એનો સમાવેશ અથવા તો એનો ઉલ્લેખ આ બધા પિરામિડમાં કરી શકતા નથી. એ એની ત્રીજી મર્યાદા છે. એટલે ખાસ યાદ રાખજો, પરિસ્થિતિકી પિરામિડની 3 મર્યાદાઓ છે. એકથી વધુ પોષક સ્તરો છે, આહાર શૃંખલા બતાવી શકાય છે, આહાર જાળ બહુ બતાવી શકતા નથી, અને ત્રીજી એની મર્યાદા છે કે મૃતોપજીવીઓનું નિદર્શન એમાં શક્ય નથી હોતું. તો આ વાત આપણે પરિસ્થિતિકીય પિરામિડ વિશે કરી. તમારી સમજ માટે અહીંયા કેટલાક પિરામિડ બતાવીને જે આકૃતિઓ આપવામાં આવે છે આપણી બુક પ્રમાણે, તો તમે જુઓ કે સૌથી પહેલી જે આકૃતિ આપણે જોઈએ છે એ છે કોઈ પણ એક તૃણભૂમિની અંદર સંખ્યાનો પિરામિડ. તો તૃણભૂમિ હશે એટલે ઘાસ જેવા જે સજીવો છે ત્યાં ઉત્પાદકો હોય છે. તમે જુઓ 5,48,000 અથવા 54,82,000 એવો આંકડો છે. 54,82,000. તો આ જે તૃણ જે બધા છે ઘાસના મેદાનની અંદર તો કેટલી બધી સંખ્યા છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલું જોવા મળે છે એ જ આપણે લઈએ છીએ. આખી એક તૃણભૂમિ માનો કે ઘણા બધા કિલોમીટરની હોય છે તો એ આંકડો તો આના કરતા બહુ મોટો પહોંચી જશે. પરંતુ જ્યારે તમે માપો છો ત્યારે કોઈ એક ચોક્કસ એરિયાની અંદર જે આવેલા સજીવો હોય છે એનું જ માપ અહીંયા આપણે લેતા હોઈએ છીએ. તો 54,82,000 છે. એના કરતા તમે જો ઉપર જશો તો 7,08,000 એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. આ પીસી એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, એસસી એટલે સેકન્ડરી કન્ઝ્યુમર્સ, અને ટીસી એટલે ટર્શરી કન્ઝ્યુમર્સ, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. તો ઘાસ છે પણ એની ઉપર આધાર રાખવાવાળા હરણ કે એવા નાના નાના જે સજીવો છે એવા સજીવો છે 7,08,000. એની ઉપર આધાર રાખનારા જે પ્રથમ કક્ષાના માંસાહારીઓ છે એ છે માત્ર 3,54,000, અને એની ઉપર આધાર રાખનારા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જે હોય છે કે જે એનો પણ શિકાર કરશે એવા છે માત્ર 3. તો આ 3 જે સજીવો છે ટોટલી ફાઇનલી જો તમે ગણો તો આટલા ઉપર નભે છે. 54,82,000 ઉત્પાદકો એના દ્વારા આ 3 ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓનો નિભાવ થતો હોય છે. તો આ જે પિરામિડ છે સંખ્યાનો પિરામિડ છે, સૌથી વધુ, ઓછું, ઓછું અને ખૂબ જ ઓછું. ઝેરભારનો પિરામિડ
કે જે મોટાભાગે કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે કિલોગ્રામ n ઇન્વર્સ 2 એમાં મપાતો હોય છે. દર મીટર સ્ક્વેર એરિયામાં કેટલા કિલોગ્રામ જૈવભારનો સંગ્રહ થાય છે. તો તમે જુઓ કે જે ઉત્પાદકીય લેવલ છે એમાં 809 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર, એના કરતા ઉપરનું જે લેવલ છે એટલે કે પ્રાથમિક ઉપભોગીઓમાં 37 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર, સેકન્ડરી કન્ઝ્યુમર્સ એટલે કે દ્વિતીય ઉપભોગીઓમાં એ લેવલ છે 11 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર, અને એના કરતા ઉપર જાઓ માત્ર 1.5 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર. તો અહીંયા તમે ગણી શકો કે આ છોડ છે બધા, અહીંયા હરણ છે, અહીંયા વરુ અને શિયાળ છે, અને આ વાઘ અથવા તો સિંહ જેવા પ્રાણીઓ છે. તો આ રીતે એ બની શકે છે. ઊંધા પિરામિડનું એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. તળાવની અંદર જોવા મળતા વનસ્પતિ અને પ્રાણી પ્લવકોનો જૈવભાર. આ છે વનસ્પતિ ઉત્પાદકો તરીકે વનસ્પતિ પ્લવકો હશે, એની ઉપર આવે છે પ્રાણી પ્લવકો. તો વનસ્પતિ ઉપર નભતા હોય એવા પ્રાણી પ્લવકો આ બધા છે. પ્રાણી પ્લવકો જે હોય છે એનું જૈવભાર ઓછો છે, એના કરતા આનો જૈવભાર વધુ છે, એટલે કે એ લગભગ 4 છે. એની ઉપર અહીંયા 21 એ પણ તમે કિલોગ્રામ અથવા ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર માપી શકો છો. તો એવી રીતે પ્રાણી પ્લવકોનો જૈવભાર એ વનસ્પતિ પ્લવકો કરતા વધુ હોવાને કારણે એ પિરામિડ આપણને ઊંધો જોવા મળે છે. તો બીજી બાજુ જુઓ તમે, આ છે ઉર્જાનો પિરામિડ કે જે એક પ્રકારનો આદર્શ પિરામિડ તરીકે ઓળખાય છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે દરેક લેવલ જે હોય છે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જ્યારે ઉર્જા આગળ વધે છે ત્યારે માત્ર 10% ઉર્જા જ આગળ વધે છે. યાદ રાખો, માત્ર 10%. અહીંયા તમે જુઓ કે પ્રાઇમરી જે લેવલ છે ત્યાં જો 10,000 જૂલ ઉર્જાનું માપ આપણે ગણીએ, પ્રથમ પોષક સ્તરમાં 10,000 જૂલ ઉર્જા એનું પ્રોડક્શન અથવા તો એનું જે સ્થિરીકરણ થયેલું છે, ઉર્જાનું સ્થિર એને સ્થાપિત કરેલી ઉર્જા છે 10,000 જૂલ. તો એની પછીનું જે લેવલ છે ત્યાં માત્ર 1,000 જૂલ આગળ વધશે, બધું આગળ વધતું નથી. આ કેવી રીતે છે ગણતરી તમે ખાસ સમજો. દાખલા તરીકે તૃણભૂમિ છે, ઘણું બધું ઘાસ છે. એ ઘાસે ટોટલ જે ઉર્જાનું સ્થાપન કર્યું એ આ છે, 10,000 જૂલ ઉર્જા એની પાસે છે. પણ હવે તમે જુઓ કે જ્યારે એની ઉપર નભતા જે તૃણાહારીઓ છે, હરણ છે, સસલા છે, ખિસકોલી છે, કાંગારૂ છે, આવા બધા, એ બધા જેટલું પણ ઘાસ છે બધું નથી ખાઈ જતા, બધું ખાઈ જતા નથી. એટલે આપણે જોઈશું મોટા ભાગનું તો ત્યાં હાજર જ છે. એટલે આપણે કહીએ છીએ કે માત્ર 10% આગળ વધે છે, એટલે એ અહીંયા હાજર છે. ઓકે, હવે આ સસલા, હરણ, ખિસકોલી આવા બધા જે પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? વરુ અને શિયાળ. તો તમને એ પણ ખબર છે કે વરુ અથવા તો શિયાળ આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જેટલા પણ હરણ છે, જેટલા સસલા છે, જેટલી ખિસકોલી છે બધાને ખાઈ જતા નથી. એનો થોડોક જ ખોરાક તરીકે ઉપયોગ થાય છે, બાકીના તો એમને હાજર જ છે. એટલે આ જે પોષક સ્તર છે એમની પાસે જે 1000 જૂલ ઉર્જા હતી એમાંથી આગળ કેટલી વધી? માત્ર 100 જૂલ, 10%. ઓકે, એ જે વરુ છે, શિયાળ છે, એવા બધા જે પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે વાઘ, સિંહ, દીપડા. પણ એ પણ બધા વરુ કે બધા શિયાળને ખાઈ જવાના નથી. એ માત્ર એનો થોડોક જ ઉપયોગ કરે છે, એ છે 10 જૂલ. તો આવી રીતે એ ઉર્જા દરેક પોષક સ્તરમાં માત્ર 10% આગળ વધતી જોવા મળે છે, અને એને કારણે આ ઉર્જાના પિરામિડ એ હંમેશા સીધા હોય છે, અને એને આપણે સામાન્ય રીતે આદર્શ પિરામિડ તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે ચર્ચાઓ કરી બધી એ છે પરિસ્થિતિકીય પિરામિડ. એકચ્યુઅલી આપણે જોઈએ તો પરિસ્થિતિકીય પિરામિડ જે હોય છે એ કોઈ એક નિવસન તંત્રની અંદર જે કંઈ મોટા ભાગના જે કોન્સેપ્ટ છે એને રજૂ કરવા માટેનો એક આદર્શ સ્ત્રોત છે. એના કારણે બહુ સરળતાથી તમે બધું રજૂ કરી શકો. બધું લખવાને બદલે તમે એક નાનકડા ચાર્ટ દ્વારા બધું રજૂ કરી શકો છો. માત્ર એની કેટલીક મર્યાદાઓ, એ આ 3 મર્યાદાઓ જેની આપણે ચર્ચા કરી એ જોવા મળે છે. બાકીના જે કોન્સેપ્ટ છે એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર